નમસ્કાર દોસ્તો, હું અમિત ચૌધરી આપણી યુટ્યુબ ચેનલ ઉર્મુ ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ફોરેસ્ટ ગાર્ડને લઈને ફરી નવા વિડીયોમાં નવી માહિતી સાથે આપણે ઉપસ્થિત થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને તમારા જે હજુ પણ પ્રશ્નો છે કે કટ ઓફ કેટલું રહેશે, જિલ્લા વાઇઝ કટ ઓફ કેટલું રહેશે, મેલ ફિમેલનું કટ ઓફ કેટલું રહેશે અને ડિસ્ટ્રિક્ટ વાઇઝ કટ ઓફ કેટલું રહેશે, તો વિદ્યાર્થી મિત્રો આની સંપૂર્ણ માહિતી અહીં આપણે લઈને આવ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધી જ બીજી ડેટોની માહિતી મળી ગઈ છે. જેવી રીતના ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે, કટ ઓફ ક્યારે આવશે અને આન્સર કી ક્યારે આવશે, એ બધી માહિતી મળી ગઈ. છતાં પણ ઘણા ઉમેદવારોને ચિંતા છે કે અમારે શું થશે, નોર્મલાઇઝમાં શું થશે, કટ ઓફ કેટલું સુધી જશે, અમને પ્રેક્ટિકલમાં બોલાવવામાં આવશે કે ના આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા બીજા તમારા થોડા ઘણા પ્રશ્નો હજુ પણ તમને પૂછે છે તેના વિશેની આપણે અહીં આ વિડીયોમાં ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, બધા જિલ્લાની ડેટા આપણે અહીં સમાવેશ કરેલો છે. તો તમને બધા જ જે પણ કેટેગરીના ઉમેદવારો છે તેમને ચોક્કસ માહિતી મળી જશે અને આના આધારે તમે નક્કી કરી શકશો કે તમારે શું કરવાનું, શું ન કરવાનું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વધુ ટાઈમ ન બગાડતા શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે જે પ્રીવિયસ યર એટલે કે લાસ્ટ યરમાં જે લોકોને રાઉન્ડ ચારમાં જે કેન્ડિડેટો બોલાવવામાં આવ્યું તેમનું કેટલું સુધી નીચે ગયું હતું તેની આપણે અહીં આજે જોવાના છે. તો એના પરથી તમને ચોક્કસ ખ્યાલ આવી જશે વિદ્યાર્થી મિત્રો. જે તમારું કટ ઓફ તો રહેવાનું છે તે પ્રમાણે નીકળશે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે એ જોવાનું છે કે હવે જેમના 100+ માર્ક્સ થશે તેમને તો કોઈ ચિંતા નથી, પણ જેમના 80 વાળાના જે ધબકારા વધી ગયા છે તો તેમને થશે કે નહીં થશે, તેમને જવાબ અહીં તમને ચોક્કસથી મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો અહીં તમે કચ્છ જિલ્લામાં જોઈ શકો છો કે જનરલમાં સીટો છે 800, એસસીમાં 377, એસસીબીસીમાં 100 છે અને એસટીમાં 68 જગ્યાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ 1845 જણને બોલાવવામાં આવે. હવે બની શકે છે કે અહીં ફિમેલમાં કોઈ જગ્યા ના હોય તો એ લોકોને ના બોલાવવામાં આવ્યું અને મેલમાં 105 સુધીનું મેરિટ ગયું છે જનરલ કેટેગરીમાં. હવે એસસીમાં ફિમેલની જગ્યા ના હોઈ શકે, મેલમાં 80 વાળા માર્ક્સને ચોથા રાઉન્ડમાં બોલાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તો તમે જો એસસીમાં છો અથવા તમારી જે પણ કેટેગરીઝ છે તેમાં તમે જે કેટેગરીઝ છે તમારે કેટલા માર્ક્સ થાય છે તે મને કમેન્ટમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, અહીં એસસીબીસીમાં પણ જોઈ શકો છો કે ફિમેલમાં કોઈ નથી, પણ મેલમાં 96.5 માર્ક્સ વાળાને પણ લાસ્ટ રાઉન્ડમાં બોલાવવામાં આવ્યા છે. હવે એસટીમાં 80 માર્ક્સ વાળા સુધી આવી ગયા છે. હવે એ જ રીતના જોઈએ તો પાટણ જિલ્લામાં જોઈ શકો છો કે ટોટલ 181 જણને બોલાવવામાં આવે છે. જનરલ કેટેગરીની જગ્યાઓ છે તો તેમાં 181 જણને બોલાવવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈ શકો છો કે જનરલ કેટેગરીમાં છે છતાં પણ એમને 80.75 ફિમેલમાં 80.75 માર્ક્સ વાળાને દોડ આવેલી છે અને મેલમાં પણ જોઈ શકો છો કે 80 માર્ક્સ વાળાના પણ આવેલા છે. તો એ રીતના અહીં તો બીજી કોઈ જગ્યા નથી. તો અહીં તમે ખાસ પાટણ જિલ્લામાં જોઈ શકો છો કે 80.75 અને ફિમેલમાં અને 80 માર્ક્સ મેલમાં આવી ગયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આના આધારે તમે નક્કી કરી શકો છો. હવે અમદાવાદ જિલ્લામાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ 1279 જણને બોલાવવામાં આવ્યા હતા. એમાં જ તમને ફિમેલમાં 80 માર્ક્સનું કટ ઓફ રહ્યું છે, મેલમાં 101નું કટ ઓફ રહ્યું છે. એ જ રીતના એસસીબીસીમાં જોઈએ તો 89.75 અને એસટીમાં જોઈએ તો 80.75 માર્ક્સ વાળાને બોલાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આ જે ડેટા છે તેના પર તમે એકવાર નજર નાખશો તો તમને તમારો જે પણ જિલ્લો હશે તેની માહિતી તમને આપેલી છે અને કેટલા માર્ક્સ સુધીના બોલાવવામાં આવે છે તે તમને માહિતી જરૂરથી મળી જ જશે. એટલે જે પણ તમારી ચિંતાઓ છે તે તમારે ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, એ જ રીતના મહેસાણા જિલ્લામાં જોઈએ તો મહેસાણા જિલ્લામાં જનરલ વાળાને 1000 જણને બોલાવવામાં આવ્યા હતા, એસસીબીસીને 200 અને ટોટલ 1200 જણને બોલાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ફિમેલમાં 86 માર્ક્સ વાળાનું આવી ગયો છે અને મેલમાં 86 સુધીના આવી ગયા છે. એ જ રીતના એસસીબીસીમાં 80 સુધી અને 80.75 સુધીના માર્ક્સ વાળાનું કટ ઓફ ને બોલાવવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, એ જ રીતના પાલનપુરમાં જોઈએ તો ટોટલ 1585 જણને બોલાવવામાં આવ્યા છે. એમાં ફિમેલમાં જગ્યા ના હોય તો ના બોલાવવામાં આવ્યા. એ રીતના મેલમાં 112.25 છે. હવે જિલ્લા વાઇઝ જેમના વધારે માર્ક્સ હશે અને કદાચ પહેલા જ એ લોકોના ફર્સ્ટ રાઉન્ડમાં જેમની જગ્યાઓ પૂરાઈ ગઈ તો તેમને બોલાવવામાં આવશે. આ 112 માર્ક્સ વાળાને બોલાવે એટલે વિદ્યાર્થી મિત્રો, એવું તમારે માની લેવાની જરૂર નથી કે એના નીચે વાળાને ના બોલાવે, પણ કદાચ
એમની ફી કદાચ તે જનરલમાં કદાચ એમના વધારે માર્ક્સ હોઈ શકે, કદાચ જેમને 120 માર્ક્સ હશે, 130 માર્ક્સ હશે, તો એવા વધુ માર્ક્સ હશે તેમને બોલાવવામાં આવશે. લાસ્ટ કદાચ 112 સુધીને ગયા હશે તો એમને પણ વારો આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમે અહીં જોઈ શકો છો. હવે એ રીતના જોઈ શકો છો કે એસસીમાં 80.25 અને મેલમાં 92 માર્ક્સ વાળાને પણ બોલાવવામાં આવ્યા છે. અહીં એસસીબીસીમાં 107 વાળાને બોલાવવામાં આવશે અને એસટીમાં તો 80 માર્ક્સ સુધીનો વારો આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો એ જ રીતના હિંમતનગરમાં જોઈ શકો છો કે 2736 જણને બોલાવવામાં આવ્યા છે. જનરલમાં કોઈ જગ્યા નથી તો એ લોકોને ના બોલાવવામાં આવશે. પછી 80 માર્ક્સ અને મેલમાં 92 માર્ક્સ વાળાનો પણ નંબર આવ્યો છે. એસસીબીસીમાં 105 વાળા નંબર આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો આ પ્રમાણે તમે અરવલ્લી જિલ્લામાં પણ જોઈ શકો છો કે એસસીમાં 80 માર્ક્સ વાળાને બોલાવ્યા છે, એસસીબીસીમાં 89 માર્ક્સ વાળાનું, મતલબમાં રાઉન્ડ વાઇઝ તમારું જે પણ કટ ઓફ રહેશે તે પ્રમાણે તમને બોલાવવામાં આવશે. પહેલા રાઉન્ડમાં જે આપણું ફાઇનલ કટ ઓફ નીકળશે કે આટલાથી આટલા 100થી આટલા વચ્ચેને બોલાવવામાં આવશે. હવે તે રાઉન્ડમાં તમારે નહીં આવશે કે તમારો ઓછા માર્ક્સ છે તો તમને ના બોલાવવામાં આવશે, પણ બીજા રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડમાં, ચોથા રાઉન્ડ જો તમારે 12 પડશે તમારે જે પણ 80 સુધીના માર્ક્સ છે તેમને ચોક્કસ બોલાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો એનાથી તમને ખ્યાલ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર જિલ્લામાં પણ જોઈ શકો છો કે 1515 જણને બોલાવવામાં આવ્યા છે. એમાં પણ 92.25 અને ફિમેલમાં 92.25 અને મેલમાં પણ 92.25 જેમના માર્ક્સ છે તેમને વારો આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો જનરલ વાળાનું તો સ્વાભાવિક વસ્તુ છે કે થોડુંક મેરિટ ઉપર જાય છે એટલે તેના પ્રમાણે તમારું પ્લસ માઇનસ થશે, પણ વિદ્યાર્થી મિત્રો હજુ નોર્મલાઇઝ બાકી છે તો તેમાં તમારે કદાચ આમ તેમ થાય છે તો તેમાં સેટ થઈ જશે. એ જ રીતના એસસીમાં છે, પછી એસટીમાં પણ અહીં 80.75 વાળાનો વારો આવી ગયો છે. એ જ રીતના તમે ડાંગ જિલ્લામાં જોઈ શકો છો, વલસાડ જિલ્લામાં જોઈ શકો છો, નવસારી જિલ્લામાં જોઈ શકો છો. સુરત જિલ્લાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 957 જણને બોલાવવામાં આવ્યા છે. 957 જણને બોલાવવામાં આવ્યા છે. તો અહીં જનરલ કેટેગરી વાળા ખૂબ ઓછા છે. તો વિદ્યાર્થી મિત્રો મેલમાં 80 વાળાનો પણ એસસીમાં જોઈએ તો 83 માર્ક્સ વાળાને બોલાવ્યા છે. 80 માર્ક્સ વાળા પણ આવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો કે એસસીબીસીમાં 90 માર્ક્સ સુધીના પણ બોલાવ્યા છે અને એસટીમાં 80 માર્ક્સ સુધી આવી ગયા છે. વિદ્યાર્થી મિત્રો એ રીતના તમે બધી જ વસ્તુ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો હવે બીજા ડિસ્ટ્રિક્ટની વાત કરીએ તો નવસારી પછી તાપી જિલ્લામાં પણ 80 માર્ક્સ વાળાને આવી ગયેલા છે. હવે ભરૂચમાં કોઈ સીટો નથી તેમને કદાચ ના બોલાવવામાં આવ્યા હશે. આ ભરૂચ નર્મદામાં છે. પછી આ વડોદરામાં 214 જણને બોલાવવામાં હતા, એમાં 80.25 માર્ક્સ સુધીના પણ બોલાવવામાં આવ્યા છે. દાહોદમાં જોઈ શકો છો, છોટાઉદેપુરમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ખેડા જિલ્લામાં 495 જણને બોલાવશે, એમાં મેલમાં 92 માર્ક્સ વાળા સુધીને બોલાવવામાં આવ્યા છે. પછી એસસીમાં તમને 80.5 વાળાને બોલાવવામાં આવશે, 80 માર્ક્સ સુધીને પણ બોલાવવામાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો. એ રીતના આણંદ જિલ્લામાં જોઈ શકો છો 487 જણને બોલાવવામાં આવ્યા છે. જનરલમાં મેલમાં 80 માર્ક્સ વાળાનું પણ આવેલું છે વિદ્યાર્થી મિત્રો. એ રીતના એસસીબીસીમાં 80 માર્ક્સ 80.75 માર્ક્સનું પણ આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ડેટા આપ્યા છે તો તે પ્રમાણે તમે જોઈ શકો છો. હવે નેક્સ્ટ આપણે બીજા જિલ્લાની વાત કરી લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો પંચમહાલ જિલ્લામાં 200 જણને બોલાવવામાં આવ્યા હતા. તો જનરલ એસસીબીસીમાં કોઈ જગ્યા ન હતી તો લાસ્ટ એસટી વાળાને 94.25 મેલને બોલાવવામાં આવ્યા છે. એ જ રીતના મહીસાગર જિલ્લામાં 71 જણને બોલાવવામાં આવ્યા છે, એમાં 80 માર્ક્સ વાળાનું પણ આવી ગયું છે. એ જ રીતના જુનાગઢ જિલ્લામાં જોઈ શકો છો કે 800 જણને ટોટલ બોલાવવામાં આવ્યા હતા. મેલમાં 118 માર્ક્સ છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને એસસીમાં તમને 114.5 માર્ક્સ વાળાને બોલાવવામાં આવ્યા છે. એ જ રીતના તમે ગીર સોમનાથમાં તો કોઈ નથી, એમાં નથી બોલાવવામાં. અને જામનગરમાં જોઈ શકો છો કે 200 જણને બોલાવવામાં આવશે, મેલમાં 92.5 માર્ક્સ વાળાને આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. એવી રીતના ભાવનગરમાં જોઈ શકો છો. પછી એ જ રીતના તમે બોટાદ જિલ્લાનું તમે એનાલિસિસ કરશો તો અહીં પણ તમને જે કટ ઓફ છે તેના આધારિત તમે તમારા માર્ક્સ તમે આનું સર્વે કરી શકો છો. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જોઈ શકો 96.5 છે, 80.5 છે. એના આધારિત તમે ચોક્કસ તમારા જે માર્ક્સ છે તે તમે ચોક્કસથી તેના જોડે કમ્પેર કરશો તમને વધુને વધુ આઈડિયા આવી જશે કે અમારું પણ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો જો જે તો ફાઇનલ છે તે તો હવે
ભરતી બોર્ડ જે બોલાવશે, જે રાઉન્ડ પડશે, કઈ રીતના રાઉન્ડ પડશે, કદાચ 2 રાઉન્ડ થઈ શકે છે, 4 રાઉન્ડ પણ થઈ શકે છે, 5 રાઉન્ડ પણ થઈ શકે છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો એ બધી વસ્તુ છે એ જે પ્રેક્ટિકલ આપશે તેના પર ચાલશે કે કેટલા રાઉન્ડમાં ભરતીઓ થઈ જાય છે અને કેટલા રાઉન્ડમાં ભરતીઓ થઈ જાય છે, અને કદાચ 3 રાઉન્ડમાં થઈ જાય, ચોથું ના પણ પડે અને 4માં ન થાય તો 5માં પણ પડે, એવું પણ બની શકે છે વિદ્યાર્થી મિત્રો. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે મોરબી જિલ્લાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો 25 જણને બોલાવવામાં આવ્યા છે. SCBCમાં જોઈએ તો 80 માર્ક્સ વાળા સુધીનું પણ આવી ગયું છે. દ્વારકામાં જોઈ શકો છો, અમરેલી જિલ્લામાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 107 મેલમાં આવેલું છે. SCBCમાં 80 વાળાનું આવી ગયેલું છે. પછી SCમાં 99 માર્ક્સ વાળાનું પણ આવી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો પોરબંદર જિલ્લામાં જોઈ શકો છો 120 જણને બોલાવવામાં આવ્યા છે. મેલમાં 87 માર્ક્સ વાળાને બોલાવવામાં આવ્યા છે. SCBCમાં 80 માર્ક્સ વાળાને પણ બોલાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ શકો છો કે આ જે ડેટા છે તમારા બધા જ ડિસ્ટ્રિક્ટ વાઇઝ છે. મેલ ફિમેલ જે પણ હતું તે લાસ્ટ રાઉન્ડમાં તમારે આટલું કટ ઓફ સુધીનાને બોલાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો તમારી હવે જે ચિંતાઓ છે કે અમારા આટલા જ માર્ક્સ થાય છે તો અમારો વારો આવશે કે ના આવશે, તો વિદ્યાર્થી મિત્રો તેમનો જવાબ તમને અહીં સરસ રીતે મળી ગયો છે. અને વિદ્યાર્થી મિત્રો જો તમારે કદાચ પ્રેક્ટિકલની તૈયારી હજી શરૂઆત નથી કરી તો આને જોઈને તમે પોતે નક્કી કરશો કે શું કરવાનું, શું ન કરવાનું. વિદ્યાર્થી મિત્રો મારે તો તમારા સુધી માહિતી પહોંચાડવાની હતી, તમને સચોટ માર્ગદર્શન મળે તે હેતુથી આપણે આ વિડીયોને લઈને આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો બસ તમે તમારી જે ચિંતા છે તે તમારે સહજ છે, પણ વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે તે તમારે હવે નક્કી કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો થકી તમને થોડી પણ હેલ્પ થતી અને માર્ગદર્શન મળ્યું તો તમે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી શકો છો, શેર કરી શકો છો, અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ જણાવી શકો છો, અને ચેનલને વધુને વધુ સબસ્ક્રાઈબ અને શેર પણ કરી શકો છો. તો